હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. અત્યારે વિસાવદરની ચૂંટણી, અત્યારે પેટા ચૂંટણીનો માહોલ જામેલો છે. ત્યારે વિસાવદરની ચૂંટણી માટે ભાજપના નેતાઓ દ્વારા ઘણા બધા પ્રકારનો ભાજપના સાંસદો, ભાજપના ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટરો, કોઈ પણ ભાજપનો કોઈ સામાન્ય કાર્યકર હશે તો પણ અત્યારે હાલ નકારાત્મક સમાચારો ગોપાલ ઇટાલિયા વિરુદ્ધમાં ફેલાવે છે. ગોપાલભાઈ ઇટાલિયા એક એવું વ્યક્તિત્વ છે કે જે હંમેશા સિંહ રૂપી કહેવાય ને, સિંહ જેવું એવું વ્યક્તિત્વ ધરાવે છે. એ ગમે ત્યારે કોઈ બીના પ્રશ્નો માટે ઉભા રહી છે. અત્યારે ખેડૂતોના સાચા મસીહા કહેવાય કે સાચા સંબંધી કહેવાય કે સાચા સગા કહેવાય, એ રીતે ખેડૂતોના પ્રશ્નોનો વાચા આપતો વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા એક બાહોશ ને ઈમાનદાર વ્યક્તિ છે. ગોપાલ ઇટાલિયાને જો વિસાવદરની જનતા જીતાડશે તો 100% વિસાવદર માટે કંઈક ને કંઈક કરી છૂટશે માણસ. વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા જેવા માણસોની જરૂર છે. આ ભાજપની જે તાનાશાહી અને ભાજપના જેટલા પણ નકારાત્મક જે કામો થઈ રહ્યા છે એની સામે એક બુલંદ અવાજ તરીકે ગોપાલભાઈ ઇટાલિયા ઉભરી આવશે. તો વિસાવદરની જનતાને હું હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રેસિડેન્ટ પદેથી દરેક ગુજરાતભરના નેતા, ગુજરાતભરના જેટલા પણ અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ છે એ વતી એક વિનંતી કરું છું કે વિસાવદર વિધાનસભાની બેઠક પરથી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાવશો. એમના જેવા બાહોશ અને નીડર વ્યક્તિની વિધાનસભામાં જરૂર છે. તો ગોપાલભાઈ ઇટાલિયાને આપનો વોટ આપી અને એમને વિજયી બનાવશો અને આ ભાજપની તાનાશાહીમાંથી મુક્તિનું એક બ્યુગલ તમારા વિસાવદરમાંથી ફૂંકી શકો છો. વિસાવદરની જનતાની તાકાત અમને ખબર છે. વિસાવદર ધારે એને જ આગળ લાવી શકે છે અને અમને ખબર છે કે કદાચ આ ભાજપ ગમે તેટલી નેગેટિવિટી ફેલાવશે પરંતુ વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયા જેવા એક બાહોશ નીડર વ્યક્તિને જ વિધાનસભામાં મોકલશે. તો અમારી અંતઃકરણ આપને પ્રાર્થના છે અને એક અપીલ છે કે ગોપાલભાઈ ઇટાલિયાને વિજયી બનાવો.